મિત્રો વાપી મારા નાના ભાઈના ઘરે અમે ફેમિલીના દરેક મેમ્બરો અહીંયા ભેગા થયા છીએ સાતમ આઠમ માટે બરાબર. અહીંથી સવારે અમે ગીરા ધોધ જવાના છીએ. આજે શીતળા સાતમ છે. હરજી બાપા ફેમિલી છે ને ભેગું થયું છે. જો આ કિશનભાઈ, મીઠુભાઈ, આ અમારા ઓલા શું કહેવાય કુમાર, આ અમારા ભાઈ, આ અમારો ગોપાલ, આ અમારા બીજા કુમાર, આ અમારા બેન, આ અમારા મોટા બેન જેનું નાના બેન એનો જન્મદિવસ છે આજે. હેપી બર્થડે ભાઉબેન. આ અમારો દીકો, અમારો દીકો, અને આ અમારા કોમર, આ અમારી દીકી, આ પછી કોણ છે આ કિરણ, અને આ અમારા ઘરના છે. હેલો, આ અમારા જીના બધા છે ને વાપી ભેગા થયા છે, મોજ મસ્તી કરે છે, સાતમ ઉજવીએ છીએ. અને આ અમારા બોસ છે. હા અમારા રીધિબેન ક્યાં છે? હા રીધિબેન, તું બેટા ક્યાં ઉકલો? હાલ તું બોલતો. હાલો કેતન, હાલો હાલો હાલો. અરે વાહ 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 પ્રશ્ન, વાહ 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 વાહ. એમાં ના હોય, નાસ્તાનો થેલો તો જો. અમે જાય છીએ ગીરા ધોધ. ગીરા ધોધ અહીંથી થાય છે 100 કિલોમીટર વાપીથી. અમે ફરવા માટે નીકળીએ છીએ બધા. જો અમારા કુમાર છે ભાઈ કેવલભાઈ, તમે શું કહેશો હવે અમારા પરિવાર વિશે, હરજી બાપા ફેમિલી વિશે શું કહેશો તમે? હરજી બાપા ફેમિલી અમારા નવા સભ્યોની અમે વેલકમ કરીએ છીએ. અમારા નવા સભ્યો હરજી બાપા ફેમિલીના ગ્રુપના આમ જોવાનું હોય. હા, આ અમારા ધર્મ પત્ની. તમે શું કહેશો અમારા? જન્માષ્ટમી સાતમ આઠમ ઉજવવા માટે અમારા ભાઉબેન નો બર્થડે છે, જન્મદિવસ છે. જન્મદિવસની અમારા ભાઉબેન ને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. થેન્ક યુ. રાતે મોટું કોરમ રમવામાં આવશે. તમે વેલકમ છે તમારા બધાનું. કોરમમાં સ્વાગત છે. આ અમારી દીકી પણ કઈ બોલે નહીં. અમારી દીકી હવે અમે ઉપડ્યા છીએ ગીરા ધોધ બાજુ. હો હવે જો આ અમારી ટીમ બધી હવે પાછળ બેસી ગઈ છે ગીરા ધોધ સાપુતારાની બાજુમાં નાહવા માટે. અને હવે અમે અમારી બીજી 2 ગાડીઓ છે એ બધી આગળ નીકળી ગઈ છે. પાછળ પાછળ અમે જાય છીએ. અને અમારા બીકુભાઈ ડ્રાઇવિંગ કરે છે. હાય હાય હાય. જો મિત્રો વાપીથી આ લગભગ 100 કિલોમીટરની આજુબાજુ થાય છે. અને જો અહીંથી સાપુતારા જવું હોય તો 140 કિલોમીટર. એટલે આપણે એક દિવસમાં વાપીથી પણ જઈ શકીએ. મિત્રો હવે પહોંચી ગયા છીએ ગીરા ધોધના સાઈડ ઉપર. અહીંથી હવે થોડુંક હાલવું પડશે. ગાડી પાર્ક કરી અને અમે આગળ જઈએ છીએ. હાલો હાલો. જે કોઈ ખોવાય એ બધા પાછા ગાડીએ પહોંચી જવા. ઓકે, ઇન્સ્ટ્રક્શન આપવામાં આવેલ છે.
નવો ટીમ લીડર હા અમારા ટીમ તમે લીડર પર્સ લેવા હતા ને આ મસ્તીના પર્સ લે હા. અમારા ટીમ લીડર છે હવે નવા નિમણૂક કરેલ છે કિશનભાઈ અને કિરણબેન ખજાનચી છે. નાસ્તા વિભાગ કોને આપવામાં આવ્યો છે? કિરણબેન ને હા, તો એને ગોતવામાં આવશે. અને આ પ્રાચુભાઈ જો પ્રાચુભાઈ હાય પ્રાચુ. હવે અમે લોકો પહોંચી ગયા છીએ મિત્રો. અહીંયા ઉપરથી તમને વ્યૂ દેખાડું છું. બહુ સરસ વ્યૂ આવે છે. એકચ્યુઅલી અહીંયા નાહવાની મનાઈ છે અને અહીંથી આમ નીચે પણ જવાય છે, પણ અમે થોડુંક ફોટોગ્રાફી કરી લઈ, બધા આનંદ કરી લઈ, પછી અમે નીચે પણ જાશું. જુઓ અહીંથી સરસ મજાનો વ્યૂ આવે છે. બે સાઈડથી એના વોટરફોલ જાય છે, એક આ બાજુથી છે અને પેલી બાજુથી. આની અંદર મિત્રો નાહવાની મનાઈ એટલા માટે રાખી છે, આની અંદર લગભગ ઘણા માણસો ડૂબી ગયા છે, એટલે આ ધોધમાં નાહવા માટેની મનાઈ છે. Take me up to heaven. Yeah, she got me reaching still. Nothing to stop me falling. Who knew that looks could kill? I don't wonder why I'm breathing heavy like the weight of it's on my chest. On my chest. Cause it ain't no lie, I need it more than any metaphor could express. If looks can't kill, maybe I'll die tomorrow, but I'll be reaching still. Cause it's a feeling I can't let go. If looks can't kill, then maybe I'll die tomorrow. One foot on the ladder. Yeah, you know she got me climbing still. Nothing to stop me falling. Oh, who knew that looks could kill? I don't wonder why I'm breathing heavy like the weight of it's on my chest. On my chest. Cause it ain't no lie, I need it more than any metaphor could express. Could express. Could express. If looks can't kill. મિત્રો ગીરા ધોધ ઉપર એકાદ કલાક પછી અમે લોકો નીકળી ગયા હતા અને હવે અમે જઈએ છીએ કોસમાલ વોટરફોલ. બહુ સરસ વોટરફોલ છે. અહીંયા નાહવાની છૂટ છે અને થોડુંક ટ્રેકિંગ કરવું પડે એવી જગ્યા તો જરૂર છે મિત્રો. એટલે જેવા તેવા વ્યક્તિથી તો આ થાય એવું નથી, પણ બહુ સુંદર જગ્યા છે. અને અહીંયા ગીરા ધોધથી લગભગ 40 કિલોમીટરની એપ્રોક્સિમેટલી 40 કિલોમીટરની આજુબાજુ આવેલો છે. મિત્રો આજે સાતમ આઠમ હોવાથી જે ઠંડુ આજે ખાવાનું છે, એટલે અહીંયા જો એક બોટની ગાર્ડન છે. હવે આમાં પણ કોઈ જાતની ફીસ નથી, તો અમે એમની પરમિશન લઈ અને અંદર અમે બધા જમવા માટે જાય છીએ. અને આ થોડુંક તમને ગાર્ડન પણ બતાવી દઈશ. અને આ એક ભાઈ કલાકાર છે, સરસ મજાનું ગાય છે. આપણે છેલ્લે જોશું એનું એક કિશોરનું ગીત પણ સરસ મજાનું ગાયું છે. અને એ હાલો હાલો બધા થેપલા રાહ જોવે છે બધાની. હાલો જલ્દી કરો, ભૂખ લાગી છે. હવે તો ભૂખ લાગી હો ભાઈ. તો ચાલો આપણે હવે આ બોટની ગાર્ડનની અંદર પહોંચી ગયા છીએ. અહીંયા કોઈ ટિકિટ નથી, ફ્રીમાં જ છે. એટલે અહીંયા જઈ અને બધા જમશું. પછી ગાર્ડન થોડોક હું તમને બતાવી પણ દઈશ અને પછી આપણે જાશું કોસમાલ વોટરફોલ. હાતમના થેપલા, હાતમના થેપલા ખાઓ, હાતમના થેપલા ખાઓ ભાઈ, હાતમના થેપલા. ચાલો આ દહીં ને થેપલા હોય. હાતમ હાતમ જુઓ બધા હાતમ. ઓહો આ મરચી ભાઈ, હાતમની થેપલી, મસાલાવાળી છાશ, દહીં, પછી આ છાશ, મસાલા છાશ. નીતુભાઈ કાકડી, ગરમ ગરમ કાકડી, નહીં ઠંડી ઠંડી કાકડી. હાલો હાતમની મોજે મોજ હો ભાઈ, હાતમની.
જો મિત્રો આ બોટની ગાર્ડન છે. હવે અહીંયા એક સરસ મજાનું બેઠક જેવું છે. અહીંયા તમારે થોડી વાર બેસી આરામ કરી શકો છો. અને અમુક સ્ટેચ્યુ પણ છે. જો અહીંયા લખેલું છે બોટનિકલ ગાર્ડન વાઘાઈ. હવે અહીંથી આપણે આ જો બધા થોડાક સ્ટેચ્યુ પણ મૂકેલા છે, બધા સિંહના ચીતાના. બસ બાકી કંઈ ખાસ એવું છે નહીં આમાં, પણ ખાલી આમાં તો આટો મારો હોય તો અંદર હવા એવું છે. બે શબ્દ બોલું વાંધો નહીં. હા બોલો. મારું નામ છે ગુલામભાઈ મીર. એટલે અમારા મીર જાતિ છે હોય ને, એમાં સંગીત ભગવાન તરફથી બક્ષિસ હોય છે. સરસ્વતીમાં અમારા ગળામાં બિરાજમાન હોય. બરાબર. અમે ઘણા મોટા મોટા કલાકારો છે, ઓસમાન મીર, ફરીદા મીર, આ બધા અમારા નાથભાઈ હોય. તો આજે આપનું શું નામ? યોગેશ. યોગેશભાઈ, આપની સામે આ એક નાનો એવો કલાકાર છું. આપ અમારો વિડીયો ઉતારી રહ્યા છો બહુ લાગણીથી. તો આ વિડીયો તમને સારો લાગે યુટ્યુબમાં મૂકીશ. લાઈક અને શેર કરજો. બરાબર. તો આ ગરીબ માણસનું કલ્યાણ થઈ જાય. ઓકે. મારો નંબર છે 83 208 62 773. કિશોર સાહેબનું આ ગીત છે. कहाँ किशोर कुमार और कहाँ गुलाम भाई, हम उनके जैसा गा नहीं सकते. ये आपके सामने अल्प कोशिश है. झूमकर मेरे मन को ये तूने कैसा बदला ये मौसम, लग प्यारा जग सारा. झूमकर मेरे मन को तूने कैसा बदला ये मौसम, लग प्यारा सज सारा. छूकर मेरे मन को तूने कैसा तुझो कहे जीवन भर तेरे लिए मैं गाऊं, तेरे लिए मैं गाऊं. खुशियाँ जहाँ गम के तुझ पे नजर कर दूं, तुझ पे नजर कर दूं. तू ही मेरा जीवन, तू ही मेरा सहारा. मेरे मन को या तूने બોટનિકલ ગાર્ડનમાં બધાએ જમણવાર કરી. હવે કોસમાલ વોટરફોલ, એને ભીગુ વોટરફોલ તરીકે પણ અહીંયા ઓળખાય છે. આ ડાંગનો બહુ ફેમસ છે અને બહુ સરસ જગ્યા છે. તમારે ઉપર પહાડી ઉપર જવું પડશે, એકદમ જંગલોની વચ્ચે. અને ત્યાંથી પણ તમારે મિત્રો છે ને લગભગ કમસે કમ 1.5-2 કિલોમીટર અંદર જંગલમાં નીચે જવું પડશે. મિત્રો વિડીયો થોડો મોટો થઈ ગયો છે, તો આપણે હવે નેક્સ્ટ વિડીયોમાં કોસમાલ વોટરફોલ એનું આપણે આ ટોટલી ડિટેલ સહિત જોશું. તો ચલો મિત્રો, ધન્યવાદ. નેક્સ્ટ વિડીયોમાં મળીએ.